નમસ્કાર દર્શક મિત્રો, હું છું બંસરી બાવસર। આજે આપણે વાત કરવાના છીએ સુરતની શિક્ષણ સંસ્થાઓને નિશાન બનાવીને ખંડણી માંગવાના એક ગંભીર મામલા વિશે। પોલીસે 5 આરોપીની ધરપકડ કરી નાખી છે, પરંતુ આ જે ઘટના છે તેના કારણે શહેરની અંદર ખળભળાટ મચી ગયો છે। સુરતના કેનાલ રોડ ઉપર આવેલી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન અને અન્ય બીજી 2 શિક્ષણ સંસ્થાઓને બદનામ કરીને કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓએ સોશિયલ મીડિયા ઉપર સંસ્થાઓ વિરુદ્ધ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરતી પોસ્ટ અને રીલ્સ બનાવી હતી। એટલું જ નહીં, બદનામી કરવાની ધમકી આપી સંસ્થાઓ પાસેથી મોટી રકમ પડાવવાના પણ પ્રયાસો કર્યા હતા। તમે વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે, અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા, અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો। અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું, અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું, અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા। અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને, જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે NSUIના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી, અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા। આરોપીઓએ સંસ્થાઓ ખોટી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવે છે તેવા ખોટા આક્ષેપો કર્યા હતા, અને તેમનો હેતુ સંસ્થાઓની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો હતો અને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો હતો। આરોપીઓએ સંસ્થાઓની બદનામી ન કરવા અને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા માટે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। મામલો રકઝકના અંતે છેલ્લે 60 લાખ રૂપિયા ઉપર પહોંચ્યો હતો, અને આરોપીઓએ ફરિયાદી પાસેથી 1.5 લાખ રૂપિયાની રોકડા પણ પડાવ્યા, પરંતુ વધુ 5 લાખ રૂપિયા લેવા આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આ 5 આરોપીઓની ધરપકડ કરી નાખી છે। પોલીસે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત વાગેશભાઈ ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર ગોપાલભાઈ મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી નામના 2 આરોપીઓ હજી પણ ફરાર છે, જેમની શોધખોળ હજી ચાલુ છે। આ ઘટનાથી સુરતની શિક્ષણ સંસ્થાઓમાં ખળભળાટ મચી ગયો છે, અને શિક્ષણ જગતના જે આ ઘટનાથી સ્તબ્ધ છે અને ચિંતિત પણ છે। પોલીસ આ મામલે હજી વધુ તપાસ ચલાવી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસો પણ ચાલુ છે। આજના સમાચારમાં બસ આટલું જ। આવા જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ઇનસાઇટ। નમસ્કાર।